હું શું કહું, હું તમને 5 સવાલ પૂછું. હા તો પૂછ ને. 5ના સવાલમાં તમે કેટલા જવાબ આપી શકો? આપણે પરીક્ષા કરીએ એકબીજાની. તો પહેલો સવાલ એ કે બર્ગર એટલે શું? ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલી આપણા વડાપાઉં. હવે બીજો સવાલ ચાલુ થાય છે, પીઝા એટલે શું? ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલી આપણી ભાખરી. સાચું ભાઈ તમે. તો હવે તમને ત્રીજો સવાલ પૂછું કે ફ્રેન્કી એટલે શું? બોલો. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલું આપણું શાક રોટલીનું પીંડું. તો હવે ચોથો સવાલ રહ્યો. ચોથાનો તો તમે આપી જ નહીં શકો. પિસ્તા એટલે શું? પાસ્તા એટલે શું? પાસ્તા એટલે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલી આપણી દાળ ઢોકળી. આવડી ગયો. તો હવે તો આ છેલ્લો સવાલ રહ્યો. હવે છેલ્લો સવાલ તો તમને આવડવો જ ના જોઈએ. હવે લોચો એટલે શું? વિદેશ અધવચ્ચે અભ્યાસ છોડીને આયેલી આપણી ખમણ.